હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. દર્શન વિદ્યાલય પરિવાર તરફથી આપ સર્વેનું અત્રે ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. તો ધોરણ 10 ઇંગ્લિશની અંદર આપણે પહેલા ભાગમાં જોયું કે કઈ રીતે ફટાકડાનું પ્રોડક્શનમાં આપણા ઇન્ડિયાનું સ્થાન છે, બરાબર છે. કઈ રીતે ફટાકડામાં કયા કયા કેમિકલનો ઉપયોગ થાય. આગળ હવે જોઈએ કે કઈ કઈ બાબતોનો ઉપયોગ અંદર થતો હોય છે, બરાબર. આપણી પ્રપોર્શનની બધું જોઈ ગયા. હવે આગળ જોઈએ. હાવેવર વિથ ધ ગવર્મેન્ટ ડેવલપમેન્ટ ઓફ મોડર્ન કેમિસ્ટ્રી, લાઇટ એન્ડ કલર ઇફેક્ટ્સ હેવ બીકમ કોમન ઇન ધ ફાયરવર્ક્સ. જો શું કહે છે, મોડર્ન કેમિસ્ટ્રી જે આધુનિક રસાયણ છે, એ આધુનિક રસાયણના વિકાસની સાથે આપણે ફટાકડામાં પ્રકાશ અને રંગની અસરો કેવી જોવા મળે છે? સામાન્ય જોવા મળે છે, બરાબર. ઇન ધ લાસ્ટ સેન્ચુરી, the discovery of aluminium, magnesium and titanium, which burn at high temperature, emitting bright light and dramatically improve the brilliance of fireworks. So last century એટલે કે ગઈ સદીની અંદર the discovery of aluminium, magnesium અને titanium આ ત્રણ ધાતુ છે, બરાબર. હાઈ ટેમ્પરેચર, જો મેં સ્પેલિંગ બધા લખ્યા. ટેમ્પરેચર એટલે તાપમાન, બરાબર છે, કે ઊંચા તાપમાને એને સળગાવવામાં આવે ત્યારે શું કરે છે તો કે પ્રકાશ વધારે છોડે છે, બરાબર, ઊંચો પ્રકાશ છોડે છે. અને આનાથી શું થાય છે તો કે ડ્રામેટિકલી ઇમ્પ્રૂવ ધ બ્રિલિયન્સ ઓફ ફાયરવર્ક. ફટાકડાની તેજસ્વીતામાં, બ્રિલિયન્સ એટલે એનું તેજ, એમાં શું થાય છે? સુધારો થાય છે, બરાબર. ધીસ કલર્સ આર ફોર્મ્ડ ઇન વન ઓર ટુ વેઝ. જો બે પદ્ધતિએ આપણને જોવા મળે છે, એના બે નામ છે, બરાબર. લ્યુમિનેસન્સ અને ઇન્કેન્ડસન્સ, બરાબર. તો આ બે પ્રકારે આપણને જોવા મળશે. હવે ઇન્કેન્ડસન્ટ એટલે શું તો કે લાઇટ ઇઝ પ્રોડ્યુસ્ડ વેન અ સબસ્ટન્સ ઇઝ હીટેડ ટુ મચ ધેટ ઇટ બિગિન્સ ટુ ગ્લો. કે જ્યારે એને તત્વમાં પ્રકાશ ન થાય ને ત્યાં સુધી એના ઉપર આપણે ગરમી આપવામાં આવે છે. અને ગરમી આપો એટલે શું થાય તો આ રીતે ગરમીથી પ્રકાશ શું થાય? ઉત્પન્ન થાય. કે જ્યાં સુધી એને તમે ગરમી ન આપો ત્યાં સુધી પ્રકાશ ન આપે, બરાબર. તો પછી જ્યાં સુધી એને ગરમી આપો પછી જ પ્રકાશ પકડે છે. ઇનિશિયલી ઇમિટિંગ ઇન્ફ્રા. જો ઇમિટ એટલે શું થવું કે ધીમે ધીમે પ્રકાશિત થવું, બરાબર છે. છોડવું હોય, ગરમી ઉત્પન્ન કરવી હોય મીનિંગ. તો ધીમે ધીમે કેવા રંગનો હોય છે? ઇન્ફ્રારેડ, બરાબર, સાધારણ લાલ. પણ ધીમે ધીમે then red, orange, yellow and white light as it becomes increasingly hotter. ધીમે ધીમે શું થાય તો કે યલો, પીળો, ઓરેન્જ એટલે નારંગી, લાઇટ વ્હાઇટ એટલે ઓછો સફેદ જોવા મળે છે, બરાબર છે. અને એવા રંગોના પ્રકાર ધારણ કરે છે. જ્યારે ફટાકડાનું શું કહે છે કે વેન ટેમ્પરેચર ઓફ ફાયરવર્ક કંટ્રોલ, the glow of its metallic substance can be manipulated to be a desired color at the proper time. કે જ્યારે ફટાકડાનું તાપમાન કે છે અંકુશમાં આવી જાય છે ને ત્યારે કે છે, જો લખ્યું છે અંદર, ઇટ્સ મેટાલિક સબસ્ટન્સ, તમારે તમે જ્યાં થઈ જાય ને તો ત્યારે યોગ્ય સમય સુધી ઈચ્છિત રંગની, ડિઝાયર્ડ કલર્સ, બરાબર, ઈચ્છિત રંગની મેટાલિક સબસ્ટન્સ, મેટાલિક એટલે ધાતુ, બરાબર, કોઈ પણ ધાતુ હોય એનું જે પદાર્થ છે એને મેનિપ્યુલેટ એટલે કે કુશળતાપૂર્વક તમારે વાપરી શકાય છે, બરાબર. ધ પ્રિન્સિપલ બિહાઇન્ડ એની ફાયરવર્ક ઇઝ ધેટ વેન હીટ ઇઝ એપ્લાઇડ ટુ ફ્યુઅલ ઇટ્સ બર્ન યુઝિંગ ઓક્સિજન. સિદ્ધાંત છે, પ્રિન્સિપલ છે, બરાબર. કોઈ પણ ફટાકડા પાછળનો મુખ્ય સિદ્ધાંત શું હોય તો કે જ્યારે પણ એને ગરમી આપો કોઈ પણ ઈંધણને, બરાબર, કે ગન પાવડરને, ત્યારે તે ઓક્સિજનનો ઉપયોગ કરી સળગે. તમને બધાને ખબર છે, સાયન્સમાં આપણે પ્રયોગ કરી ગયા હોય કે કોઈ પણ સળગતું દીવો હોય કે બોટલ હોય એને તમે કંઈક ઢાંકી દો ઉપર તો એ બંધ થઈ જાય, બરાબર. આગ લાગીનું કારણ શું કે એને પવન મળે એટલે વધારે આગ લાગે જંગલમાં, બરાબર. અહીંયા CO2 છોડી દે એટલે આગ બંધ થઈ જાય પછી, બરાબર છે. However, because the fuel is packed tightly to keep heat in the burning take place, all of a sudden it causes the characteristics of loud noise. જો કે ઈંધણ કોઈ પણ હોય જે મજબૂત હોય,
બરાબર, બંધ છે. એ ગરમ થવાને કારણે લાક્ષણિકતા પ્રમાણે તેમાંથી મોટો અવાજ ઉદ્ભવે. જેમ કે જો ગેસનો બાટલો ફાટે તમે જો બ્લાસ્ટ ધડામ કરતો અવાજ આવે છે, બરાબર, કારણ કે ટાઇટલી પેક હોય છે, મજબૂતપણે પેક હોય છે. The actual manufacturing process of firework is simple. મેન્યુફેક્ચરિંગ એટલે ઉત્પાદનની પ્રક્રિયા, બરાબર છે, એમ લખ્યું છે. મેન્યુફેક્ચર એટલે ઉત્પાદન કરવું, બહુ જ સીધી અને સરળ છે, બરાબર છે. એકચ્યુઅલ ખરેખર પ્રક્રિયા એકદમ સરળ છે. The raw materials required are fuel, binders, oxidizers and a few other materials. જો બાઇન્ડર એટલે બાંધનારા, ઓક્સિડાઇઝર્સ એટલે ગરમ કરનારા, ફ્યુ એટલે કેટલાક, બરાબર. તો એની અંદર એક તો શું બનાવવા માટે જોઈએ? ઈંધણ, ફ્યુઅલ, બરાબર. પછી બાંધનારા એને ગરમ કરનારા, અને બીજા કેટલાક કાચા માલની રો મટીરિયલ. રો એટલે કાચું, મટીરિયલ એટલે પદાર્થ, બરાબર. The ingredients are ground and mixed well. Ingredients એટલે પદાર્થ તમારે સરસ રીતે એને મિક્સ કરી લેવાના, બરાબર છે. The mixture is pushed through a machine from which it comes out as a long rolls or strips. જો મશીનને કારણે પુશ થ્રુ એટલે ધક્કો મારવો મશીનથી, એ જે ગન પાવડર છે, બરાબર. પછી લાંબા લાંબા સ્ટ્રીપ્સ એટલે પટ્ટીઓ બહાર આવે એની અંદરથી. એન્ડ ધેન રોલ્ડ ઇન કાર્ડબોર્ડ ઓર રોલ્ડ ન્યૂઝપેપર. ત્યારબાદ એ જૂના સમાચાર પત્રો કે કાર્ડબોર્ડમાં નાની નાની આવી ભૂંગળીઓ બનાવવામાં, બરાબર. શું કહે છે? The greatest danger of pyrotechnic is that deal with fire. જો ગ્રેટેસ્ટ એટલે સૌથી મોટામાં મોટો એના જોખમ હોય તો એ છે આગ સાથે કામ કરવાનું. The industry is notorious for its accidents. જો નોટોરિયસ એટલે કુખ્યાત, એક્સિડન્ટ એટલે અકસ્માત માટે જાણીતી છે, બરાબર. વેધર ઇન ઇન્ડિયા, USA, જાપાન, ગમે હોય, પછી અમેરિકા હોય, જાપાન હોય કે ઇન્ડિયા, બધી જગ્યાએ છે. Though the mixture is stable, it kept cool and dry, it can catch fire if it accidentally applied. બરાબર. જો કેટલીક વાર શું થાય છે કે જો મિશ્રણ સ્થાયી અને શાંત હોય, સૂકું હોય તો પણ આગ લાગી શકે, બરાબર. And also sometimes friction or from a spark of an impact. એ કેટલીક વાર શું થાય કે વધુ પડતા ઘર્ષણ, ફ્રિક્શન એટલે, અને સ્પાર્ક એટલે તણખો કે ટક્કર દ્વારા પણ આકસ્મિકપણે આગ લાગી શકે છે. ઇમ્પેક્ટ એટલે અસર. સાયન્ટિસ્ટ આર લુકિંગ ફોર વેઝ ઓફ મેકિંગ ફાયરવર્ક્સ સેફર. જો વૈજ્ઞાનિકો શું કરે છે કે વધુ સલામત બનાવવા માટેના ઉપાયો ધીમે ધીમે શોધી રહ્યા છે, બરાબર છે. તો જો આ એના સ્પેલિંગ છે, તમે એકવાર નજર મારી લો એટલે વાંધો ન આવે તમારે. બરાબર છે. હવે આગળના લખીએ આપણે. આગળના સ્પેલિંગ લખીએ આપણે, થોડા થોડા જોતા જઈએ. ફ્રિક્શન આપણે લાસ્ટમાં જોયું હતું, બરાબર. તેનાથી આગળ છે સ્પાર્ક, નવો શબ્દ યાદ રાખજો ખાસ, નવા નવા આવે તમારે. સ્પાર્ક એટલે તણખો, નાનકડું એવું જે આવે તીલું, બરાબર. પછી ઇમ્પેક્ટ. ઇમ્પેક્ટ એટલે અસર પૂરી પાડવી આપણે, બરાબર. પછી લુક ફોર. લુક ફોર એટલે તપાસ કરવી. શેફર એટલે વધુ સલામત રીતે.
યુઝડ ટુ નાથી ટેવાયેલું, બરાબર. ટુ બી ઇમ્પોર્ટેડ એટલે આયાત કરવું, બરાબર છે. વોર, વોર એટલે યુદ્ધ. પ્રોડ્યુસર્સ એટલે ઉત્પાદકો. પછી વર્થ એટલે મૂલ્ય એનું. ઇન અ નંબર ઓફ એટલે પુષ્કળ પ્રમાણ. નંબર ઓફ. યુનિટ્સ એટલે એકમો. નૂક એન્ડ કોર્નર. એટલે ખૂણે ખાંચરે, બરાબર છે. તો ખૂણે ખાંચરેની જોઈએ. આગળનો બાકી હતું એ આપણું. તો કીધે કે સ્પાર્ક એટલે તણખોને ઇમ્પેક્ટ હશે, અસર પર. લુકિંગ ફોર એટલે વધારે સેફ, વધારે સલામત રીતે. ઇન ઇન્ડિયા ફાયરવર્ક યુઝ ટુ બી ઇમ્પોર્ટ ફ્રોમ ચાઇના. જો ઇમ્પોર્ટેડ એટલે આયાત કરવો, યુઝ ટુ એટલે નાથી ટેવાયેલું, કે આપણા ભારત દેશની અંદર આપણે વિદેશમાંથી આયાત કરવા માટે ટેવાયેલા છીએ, બરાબર. ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર, વર્લ્ડ વોર, વોર એટલે યુદ્ધ, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન 1939 થી 45, બરાબર. ધીસ ઇમ્પોર્ટ્સ વેર સ્ટોપ્ડ, જો બંધ થઈ ગઈ. કેમ બંધ થઈ ગઈ? એન્ડ ધ સેફ્ટી મેચિસ પ્રોડ્યુસર્સ, પ્રોડ્યુસર્સ એટલે ઉત્પાદકો, શિવાકાશ ઇન તમિલનાડુ બિગન મેન્યુફેક્ચરિંગ ફાયરવર્ક ફોર દીપાવલી. જો કે શિવાકાશીની જે તમિલનાડુ સ્ટેટની અંદર શિવાકાશી નામનું ગામ છે, બરાબર છે. તો એની અંદર પ્રોડ્યુસર્સ ઓફ સેફ્ટી માચીસ, દીવાસળી બાકસની, એ લોકોએ શરૂઆત કરી ફટાકડા બનાવવાની. શેના માટે? દિવાળી માટે. In 1992, the country used about 60 crores worth of fireworks. જો 1992 ની અંદર લગભગ અબાઉટ 60 કરોડ મૂલ્યના રૂપિયાના ફટાકડા બનાવ્યા હતા. And 60 to 70% of this came from શિવાકાશી. અને 60 થી 70% તો શિવાકાશીમાંથી ફટાકડા આવ્યા હતા, બરાબર. In Shivakashi, fireworks are manufactured in a number of small units. In a number of, પુષ્કળ પ્રમાણમાં સ્મોલ યુનિટ, નાના નાના એકમોમાં ઉત્પાદન થાય છે. 3 months before the festival is the busiest time for units, બરાબર. કે 3 મહિના પહેલાં, દિવાળીના જે 3 મહિના હોય એ પહેલાં તો એ લોકો બહુ જ બિઝીએસ્ટ, સૌથી મોટા પ્રમાણમાં, કારણ કે સિઝન હોય એટલે બંને પ્રોડક્શન તો હોય, બરાબર. અને સુરતની અંદર અને અમદાવાદમાં, બરાબર, સેમ આવી રીતનું છે, કારણ કે ત્યાં પણ શું છે, કામ કરવાનું હોય એટલા માટે, બરાબર. એવરી નૂક એન્ડ કોર્નર, દરેક ખૂણે ખાંચરે ઉત્પાદન થતું હોય ત્યાં. The working condition of these units are, however, far from satisfactory. કે એટલી બધી કાર્ય પદ્ધતિ અને સંતોષકારક છે નહીં. These are very testing facilities or quality or uniformity.
બહુ જ ઓછી ગુણવત્તા માટેની પદ્ધતિઓ છે, બરાબર. એન્ડ હાર્ડલી એની સેફ્ટી મેઝર, અને ભાગ્યે જ કોઈ સલામતીના સાધનો છે. ધીસ ઇઝ વાય વી હિયર ઓફ એક્સિડન્ટ્સ ઇન શિવાકાશી યર આફ્ટર યર. એટલા માટે જ આપણે બનાવો સાંભળીએ છીએ એક્સિડન્ટના શિવાકાશીમાં. એટલે તે આપણો હાથીવાળો બનાવ સાંભળ્યો હતો, બરાબર, ગર્ભમાં એના બાળકને માન નાખ્યું તે. It is very difficult to get information on how to manufacture fireworks because it is not considered safe to give everybody details. જો કે ફટાકડાનું ઉત્પાદન કેવી રીતે થાય તે વિશેની માહિતી મેળવવી ખૂબ જ મુશ્કેલ છે, કારણ કે દરેકને માહિતી આપવી સલામતી ભર્યું છે નહીં. Only a very few reliable persons are taught this art. અમુક રિલાયબલ વિશ્વાસપાત્ર વ્યક્તિઓ હોય ને એને જ શીખવવામાં આવે છે, બરાબર. બીજા થોડા ઘણા નવા શબ્દ આપી દઈએ તમને. નોક એન્ડ કોર્નરથી આગળ પછી કન્ડિશન્સ. કન્ડિશન્સ એટલે પરિસ્થિતિ. પરિસ્થિતિઓ, બરાબર. પછી ફાર એટલે દૂર. સેટિસ્ફેક્ટરી એટલે સંતોષકારક. યુનિફોર્મિટી સરખી ગુણવત્તાવાળું. હાર્ડલી એટલે ભાગ્યે જ. પછી મેઝર એટલે પગલા. પછી ઇન્ફોર્મેશન એટલે માહિતી, બરાબર. પછી ડિટેલ્સ. ડિટેલ્સ એટલે વિગતો. રિલાયબલ એટલે ભરોસાપાત્ર. આર અલાઉડ એટલે રજા અપાય છે, બરાબર. પછી ઇન્ડિવિજ્યુઅલ્સ એટલે વ્યક્તિગત. પછી છે કોમ્યુનિટી એટલે સામાજિક, બરાબર. હવે આગળ જોઈએ. ઇન મેની કન્ટ્રીઝ ફાયરવર્ક્સ આર નોટ અલાઉડ ટુ બી યુઝડ બાય ઇન્ડિવિજ્યુઅલ. જો ઘણા બધા દેશોની અંદર તો વ્યક્તિગત રીતે ફટાકડા ફોડવા દેવામાં જ નથી આવતું, બરાબર. ઓનલી કમ્યુનિટી ડિસ્પ્લેઝ સ્પેશિયલી ઓર્ગેનાઇઝ વિથ ધ હેલ્પ ઓફ એક્સપર્ટ્સ આર અલાઉડ. જો માત્ર નિષ્ણાતોની મદદથી આયોજિત કરેલા ખાસ સામાજિક કોમ્યુનિટી ખાસ સામાજિક પ્રસંગોમાં જ ફટાકડા ફોડવા દેવામાં આવે છે, બરાબર. અ ગ્રેટ ડીલ ઓફ કેર ઇઝ ટેકન ફોર સેફ્ટી ધીસ ડિસ્પ્લેઝ. જો આવા પ્રસંગોમાં ખૂબ જ સલામતી રખાય છે. હાવેવર સિન્સ ઇવન ચિલ્ડ્રન આર ટુ ઓબ્ઝર્વ સર્ટેન children are allowed to play with fireworks in India, it is important to observe certain safety rules. જો કે ભારતમાં પણ આપણે બાળકોને ફટાકડા ફોડવાની મજા મળે છે, તેના કારણે કેટલીક આપણે સાવચેતી પણ રાખવી પડે. જો આપણે સાવચેતી ના રાખીએ તો બાળકોને હાનિ પહોંચે, બરાબર છે. બાળકોનું નુકસાન થાય અને એના સ્વાસ્થ્ય જોખમાય, બરાબર.
ડિસ્પ્લેઝ. ડિસ્પ્લેઝ એટલે નિર્દેશનો. બરાબર છે. ડિસ્પ્લેઝ એટલે શું થાય? નિર્દેશનો. સ્પેશિયલી એટલે ખાસ કરીને. ઓર્ગેનાઇઝ એટલે આયોજન કરવું. એક્સપર્ટ્સ એટલે નિષ્ણાંતો. પછી ગ્રેટ ડીલ ઓફ એટલે મોટા પ્રમાણમાં. સિન્સ ઇવન એટલે હજી પણ. ઓબ્ઝર્વ એટલે નિરીક્ષણ કરવું. સર્ટેન કેટલાક અથવા તો નક્કી. પછી સ્ટોર એટલે સંગ્રહ કરવો. પછી અનપેક એટલે ખુલ્લું રાખવું. ફ્લેમ એટલે આગની જ્વાળા. લાઇટિંગ એટલે પેટાવવું. બરાબર. ફ્લેમ એટલે શું થાય? આગની જ્વાળા. બીજા નવા શબ્દ આપી દઉં તમને આ જોડે જોડે. નેક્સ્ટ છે પોઈઝનિયર. એટલે ઝેરી પદાર્થો. બરાબર. બેન્ડ એટલે વળવું અથવા તો ઝૂકવું. બરાબર. બે થાય. પછી ફ્રાઇટન એટલે ડરવું. પછી ઇન્સ્પાઇટ ઓફ છતાં પણ. પછી કેરફુલ એટલે કાળજી રાખનાર. પછી ઇન્સ્ટીડ એટલે ને બદલે. ઓઇન્ટમેન્ટ એટલે મલમ. કન્સિડરેશન એટલે ધ્યાન રાખવું. બરાબર. જોઈએ હવે આગળ લાસ્ટ પેરેગ્રાફ કે ફાયરવર્ક્સ શુડ બી સ્ટોર્ડ, હેન્ડલ્ડ એન્ડ ટીલ વિથ કેર. ટીલ એટલે ફોડવું. બરાબર. એને સંગ્રહ કરવાનો, એને ધ્યાન રાખવાનું પણ સાવચેતીપૂર્વક. ધે શુડ નેવર બી સ્ટોર ઓર અનપેક્ડ નિયર અ ફ્લેમ, ગેસ સિલિન્ડર ઓર હીટર. જો એને ખુલ્લા પણ નહીં રાખવાના. ક્યાં ખુલ્લા નહીં રાખવાના અથવા સંગ્રહ નહીં કરવાનો? તો કે આગની જ્વાળા હોય ત્યાં, જે ગેસના બાટલા અપાય અને હીટર. બરાબર. વન શુડ નેવર વિયર લોંગ લૂઝ ક્લોથ્સ ઓર નાયલોન ક્લોથ્સ વેન લાઇટિંગ ક્રેકર્સ. લાઇટિંગ એટલે શું થાય? પેટાવવું અથવા ફોડવું. જ્યારે ફટાકડા ફોડતા હોય ત્યારે તમારે લાંબા લાંબા કે છે લાંબા ઢીલા કે નાયલોનના કપડાં નહીં, કારણ કે ત્યાં તરત ઝપાટો લઈ લે. બરાબર. And since the powder in crackers is poisonous, they should never be carried loose in your pocket or your hand. જો કારણ કે અંદરનો પાવડર છે પોઈઝનિયસ છે, ઝેરી છે,
બરાબર. એટલે તમારે ખિસ્સા કે હાથમાં ખુલ્લા રાખી શકાય નહીં. ઓલ્સો ફાયરવર્ક શુડ નેવર બી લિટ ઇનસાઇડ અ હાઉસ. ઘરની અંદર નહીં ફોડવાના ફટાકડા. નેવર બેન્ડ ઓવર અ ફાયરવર્ક વેન યુ આર લાઇટિંગ ઇટ. જ્યારે તમે પેટાવો, જ્યારે તમે ફોડો ત્યારે એની આમ બાંકા વળે ઝૂકી જ નહીં તમારે ફોડવાની, કે મોઢા ઉપર સીધું આવે. એન્ડ નેવર ફાયરવર્ક ટુ બી ફ્રાઇટન પીપલ. જો બીજાને બીવડાવવા માટે મોટા મોટા સિંદરી બોમ્બ ન ફોડવા, બરાબર. ઇફ ઇન સ્પાઇટ ઓફ being careful you do get a burn, go to doctor instead of applying oil or ointment. જો છતાં કાળજી રાખવા છતાં પણ તમે દાજો તો તરત ડૉક્ટર પાસે જવાનું. ઘરઘરતું ઈલાજ નહીં કરવાના, તેલ કે તમે મલમ નહીં લગાવવાનું કે છે, બરાબર. વિથ કેર એન્ડ કન્સિડરેશન વી કેન મેક અવર ફેવરેટ ફેસ્ટિવલ ઇન સચ અ ગુડ વન. કે આપણે આપણી કાળજી અને ધ્યાનના સાથે આપણે આપણા પદાર્થો, આપણા જે ફેસ્ટિવલ્સ છે એ પદાર્થોના ઉપયોગ દ્વારા ખૂબ જ સારી રીતે માણી શકીએ છીએ, બરાબર છે. ભારત આપણો તહેવારોનો દેશ છે, એટલા માટે જ આપણે તહેવારને સેલિબ્રેટ કરીએ છીએ. થેન્ક યુ બાળકો. હેવ અ ગુડ ડે. જો તમને કંઈ ડાઉટ હોય તમે કોમેન્ટ બોક્સમાં પ્રશ્ન કરી શકો છો. થેન્ક યુ.